ગુડ મોર્નિંગ. કેમ છે બધા મજામાં? તો મજામાં જ છે. હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો ભાઈ સવારમાં આપણે છે ને તૈયાર થઈ ગયા છે ને આજે આવે છે દાળિયા, એટલે કે રીંગણા ઉતારવા દાળી આવવાના છે. પણ રીંગણા જ ઉતારવાના આપણે, રીંગણીમાં ખડ લેવાનું છે. અને જો આપણે બે ગાડીઓ આવી ઉભી છે અત્યારે. એક ગાડી આપણી છે, આ ગાડી આપણી છે, આ ગાડી ભાઈબંધની છે. તમારે? જય માતાજી. જય મારું કરણ રાખે તૈયાર થઈ ગયા છે મોડા મોડા. અને ઘરે જ રહેવાનું છે આજ મારે, એટલે કાઢી નાખીને ધોવાનું છે. દવા પીધી? યાદ આવી ગયું, બાકી છે. કેમ બાકી છે? તો મજા નથી તો મજા માર નથી ખાવો. તો આજ તો મારો માં મજા નથી તો માર ખાવો એને કરતા. દવા પીવાનું ભૂલાઈ ગયું. દવા પીવાનું એ દવા પીવાનું ભૂલવાનું નહીં. જે ન ભાવતી હોય ભૂલાય જ જાય. તો પછી મારો ને ખાવ ન ભાવતી હોય ને તો. કઈ વાંધો નહીં, દવા પી લેવી. કેમ કે આજ સાંજે પૂરી થઈ જાય દવા. હા તો પૂરી હોય એટલે પી લો પેલા. કાલ સાંજે, આજ 3 દિવસની. હાલો, તમારે શું કામ ધંધો કરવાનો છે? રખડવાનું છે. રખડવાનું નથી, નીંદવાનું છે. આજ જરા ગાડી પડીને લઈને ફોલવા જવાનું. આ બે ગાડીઓના જવાનું થાય છે. કેમ કે બે ગામમાં નોખું ફિટિંગ કરેલું છે ને, એટલે એક ઠેકાણે મારે જવાનું, એક ઠેકાણે મોટભાઈને જવાનું. મારે ઘરે રહેવાનું. તારે ઘરે જવાનું. કાંઈ વાંધો નહીં, હાલો આપણે ઘરનું થોડું કામ બાકી નીંદ નાખવાનું નાખી દેવી અને પછી આરામ કરી. દવા પેલા પીવો, પછી આરામ બારામ ને બધું પછી કરો. હા, પેલા દવા પી લઉં, હવે પછી કામ. આગળ એક થઈ ગયો ભૌતિક ને કિશોર ની બધા દડા મળ્યા છે રમવા. કિસુન દે. કિશન દે. વોટ પહોંચી જાય શું? આ દડો છે ઓલી મુક્તિ છે. કાંઈ વાંધો નહીં, આપણે જવા દઈએ. હાલો હવે ખેતરમાં ને જો હોય દવા પી લેજો, ભૂલા હોય અત્યારે પછી બપોર માર ખાઈશ. હા, ટીકડી કાઢી નાખી દઈશ. ઓલા બધા એક કાઢી નાખી દઈશ. શું છે? એક ટીકડી કાઢી નાખી દઈશ. નાખી દઈશ. ના પી લઈશ. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે માખી હાલીને હાથે કરીને માર ખાવાનું બાજવાનું કરેલ. ગાંઠ આવી ગઈ બાજવાનું એટલે કાલ બોલવાનો ગાંઠ નતો, ખબર છે ને? કેમ કાલ બોલતી હતી? કેમ બોલતી? બોલતો હવે નું આવડે. ત્યારની અલગ જ ફિલિંગ હોય, એમ મજાનું હોય એટલે અલગ. હાલો જવા દે પડામાં. નહીં મેં કામ કર્યું છે. કિશુને માનસીને તૈયારી કરવાની. જો ઉઠી મળીશ રમવા. એને તૈયાર કરી દઉં, ઢોરને નીંદ નાખી દઉં, ઠામડે તઈ નાખવું ને એવું કરવું. પેલા દવા પી લે પછી પી લો દવા. કાંઈ વાંધો, હાલો હવે જવા દઈએ. આવી ગયા છે પાછા ઘરે. વાડીમાં કામ કરીને થાક્યા. હાલત કાંક આવી થઈ ગઈ છે. અને આ બાજુ રસોઈનું કામકાજ ચાલુ હોય એવું લાગે છે. રોટલા કરે છે. કેમ રોટલા અત્યારમાં 11 વાગ્યા? એ છે તને ભૌતિક ના ટિફિન લઈ જવાનું હતું એટલે અત્યારમાં બનાવી નાખ્યું. એવું છે? શાક થઈ ગયું, રોટલા થઈ ગયા. તો જવાનું ઘણું. હાલો આ પૈસા લેતો જા. હાલો, ભૂખ લાગી છે. બપોરે શું વાર છે? તમારે 1 વાગ્યા લગી નહીં થવાનું. 1 વાગે આવવાનું છે. કેમ 1 વાગે? દાડિયાની રીતે આપણે રીતે હોય. શું હોય તો 1 વાગ્યા લગી કામ કરવું જોઈએ ને. એટલે નહીં હવે આજે હું ઘરે છું તો પોતાને જ કામ કરવું ગમતું થાય કે હવે તડકો થયો એટલે એવા પેલા નાય નાખો ઘોરી જેવા આમ તો ઘોરી જેવા જ છીએ અમે. બાવા જેવા જ છીએ. ઘોરી બાવા આવે એવા નાય નાખો નાય. કાંઈ વાંધો નહીં. બપોરે શું વાર ચાલ પેલા હું નાઈ આવું પછી ખાઈ લઉં એવું. ખાઈ લઉં. પેલા નાઈ આવું પછી ખાવા દઉં. જા તૈયાર જ છે. તો મારે થોડાક 4-5 રોટલા છે ઘડ નાખું તેમ નાઈ ના વંદા. કાંઈ વાંધો નહીં. ચડી ગયા છે ને 1 વાગી ગયો છે ને ઈ પડામાં ખાઈ દે સીધા નાઈને હુઈ ગયા. આમ જો ખાવા બેહો હવે. ખાઈ જગ્યા પોરો ખાવા તો ઘડે પેલા ખાઈ લેવાય પછી પોરો ખવાય. એ ખાઈને પોરો ખાવાનો ટાઈમ નથી. કેમ કે જ્યાં મંડપ ફિટિંગ કરેલું છે ને એને જમીન તરત ત્યાં ખોલવા જવાનું છે. એટલે 5 મિનિટ પોરો ખાઈ લઈ પછી ખાઈને પછી જાય. તો તમે પોરો ખાઈ લો, હું તમારા હાથમાં ખાઈ લઉં. રેડી?
તો ખાઈ લે. હું કઈ વાંધો નહીં, આપણે ખાઈ લેવી અને ઈ પોરો ખાઈ લે. ખુઈ જા હવે હું હુવે હુઈ જા હવે હું હુવે બપોર છે. ના ના હુઈ જા ખાવું નથી તો હુઈ જા. કીશું આ હું ધોળી થાસ તું. તો જો આપણે આવી ગયા છે અત્યારે કામ ઉપર, એટલે કે ગાળા જ્યાં નાખ્યા હતા ત્યાં ખોલવા માટે આવી ગયા છે. અને અમારા ભાઈ તો ચાલુ કરી દીધો. હાલો હાલો ફટાફટ ઝડપ રાખો. કઈ વાંધો, હાલો ખોલવા માંડી. હાલ તો ઝડપ રાખા લાલ. જો આ રીતે કામ કરે. આમ જો હેઠું ઉતરવાનું નહીં, ઘોડી ડાયરેક્ટ ફેરવી લેવાની. કા હેઠા ઉતરીને ચડવી દે ત્યાં થાય ગયા પગ દુખવા પડે. એને કરતા હેઠો નહીં ઉતરવાનું, ડાયરેક્ટ ટેકનોલોજી. કા હાલો ટેકનોલોજી વાપરતા મેળવી બધું ખોલવા, કેમ કે મોડું થઈ જાય છે. હજી ટાઈમ રહે ને તો બાબરા જવું છે થોડાક હેર કટિંગ કરવા. ઘરે આવી ગયા છીએ અને અત્યારમાં ખેતરમાં હાલ્યા છે. અત્યારે જો કે આજે અસ્મિતા ગઈ છે ખેતર, વાડીમાં ગઈ છે. હું લેવા ગઈ હોય તો નથી ખબર, આટા મારવા ગઈ છે કદાચ. અને આપણે અત્યારે જઈએ છીએ શરબત લઈને. જો શરબત પાવા જઈએ છીએ અને તો કાંઈ વાંધો નહીં, લીંબુ શરબત બનાવ્યું અને લઈને જઈએ છીએ. તો શરબત ને ગ્લાસ બધું લઈને જઈશ. તો હાલો જઈ. ફાઇનલી મિત્રો ખેતરમાં આવી ગયા છીએ. 1.5 કલાકની મહેનત પછી શરબત 1.5 કલાક બનાવ્યું પછી આવી ગયા છે ખેતરમાં. તમને કોને કીધું ખેતરમાં આવવાનું? તમે બપોર તો માન કરે છે. કેમ કોને કીધું આ પડામાં આવ્યું? એને જ કીધું તો હું લગ કરતી થોડી એવી. ઘરે કંટાળો ચડતો મને. હાલો તારા માટે શરબત બનાવ્યું મેં, અમારા હાથે બનાવ્યું. હું આવીને તે બાપ બનાવતા હતા. ક્યાં બનાવતા હતા? હાલે તમે કે બનાવ્યું મારા હાથે દેવાયો એમ કયો તો બરોબર છે કે લે હું તને દઉં એમ. તને શરબત પાવા હું આવ્યો છું એમ. જો એમ કયો તો હું હાસું માનું કે ના ના બરોબર છે. બસ આખો ગ્લાસ બધો. મિત્રો કેમ છો બધા? મજામાં તો છો કે અમારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય અને આપણે પણ મજામાં છીએ. તું મજામાં છો? તો હા 2 દિવસ મહેંદી પડી હતી ને આજે કંઈક થોડો ખરખો આવ્યો છે તો મજા કરે છે. તે હું વિડીયોમાં બોલતો હોય ને ત્યારે મજામાં તું એમ મને મજા આવી જાય છે. તો મિત્રો આપણે એક તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ Q&A વિડીયો. કા હા, એટલે જો કે તમારે જે પણ પ્રશ્ન હોય અમને રજૂ કરવાના, અમે તમને જવાબ બને એટલા તો દેશું. તે આ વિડીયોમાં કોમેન્ટ કરજો તમારે, જે કે કેમ કે આપણે લગતા જે કાંઈ સવાલ હોય બધા પૂછ નાખજો. ટૂંક સમયમાં આવી જશે Q&A વિડીયો. અને આમ તો ઘણા સમયથી Q&A બનાવો કરતા હતા. હજી સુધી એક Q&A બનાવ્યો નહીં, તો આપણો પહેલો Q&A રાખીએ. તો ફટાફટ સવાલ મંડો પૂછવો. ચાલો ફટાફટ ઇન્સ્ટામાં કે ફટાફટ કોમેન્ટ કરો, ઇન્સ્ટામાં કે આમાં ગમે એમાં કોમેન્ટ કરો ફટાફટ. અને હવે આપણે જઈશું વાળીએ. હજી તું પહોંચી જ છું? તો હજી પહોંચી છો? તઈ આવીને શરબત પીધું એટલી વાર લાગી. હા, હજી મેં એક કરતા એક આમ ખડ કે કોળી નાખી જ નથી એમાં. કામ કરો કાક અને આરામ કરો. કામ ન કરવું હોય તો આરામ તો ઘણો કર્યો. કાલ પોમદી ઘરે છું. કાંઈ વાંધો મિત્રો, હાલો આપણે જવા દઈએ ઘરે, કેમ કે આપણે ગણેશ ઉત્સવ છે ને આજે સાઉન્ડ ફિટ કરવાનું છે. તો એને કંઈક તૈયારી કરશું. અને સવાલ જે કાંઈ હોય કોમેન્ટ કરી દીજો, ફટાફટ કોમેન્ટ કરી દો. હાલો આવી ગયા છે મંદિરે, ગણપતિ દાદાના મંદિરે, એટલે કે જે સ્થાપના કરી છે ને આ છે અમારા રામાપીરનું મંદિર. આપણે જે ગાડી ખાલી કરી નાખી અને વાયરિંગ ચાલુ છે અત્યારે. જો યુગ પહેલા